નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું મહેન્દ્ર કપુરિયા, કિસાન સાથી યુટ્યુબ ચેનલમાંથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણી દુકાનનું નામ છે ભોલે બીજ નિગમ, તાલુકો કાલાવડ, એસટી રોડ, પીપળેશ્વર મહાદેવ મંદિરની સામે કાલાવડ, બરોબર. અને મારો મોબાઈલ નંબર છે 82 3 64 74. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કલોંજીના પાક વિશેનો વિડીયો બનાવવાનો છે અને તમામ ખેડૂત મિત્રોને આજે એક એવો નવી વેરાયટી કે નવો પાક કલોંજી એની વિશે માહિતી આપવાની છે, બરોબર. સૌપ્રથમ જોઈએ તો હવે ઘણા સમયથી આપણે આજ વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે અને આ માવઠાની અસર ખેડૂત મિત્રોને બહુ કપરી પરિસ્થિતિ છે અત્યારે, એનો કોઈ હિસાબ નથી, બરોબર. પણ દેવાવાળો ઉપરવાળો છે અને લેવાવાળો ઉપરવાળો છે. મિત્રો આપણે એના પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી આવનારી સિઝન સારું સિઝનમાં આપણે આનું વળતર મળે અને સારા એવા ભાવ મળે, સારી એવું ઉત્પાદન મળે, જેથી કરીને આપણે આની ભરપાઈ કરી દઈએ, બરોબર. તો મિત્રો વિડીયો ચેક લગી જોજો, નવા પાકની માહિતી આપવાની છે કલોંજીના પાકની, બરોબર. અને વિડીયોને બને ત્યાં લગી પૂરેપૂરો જોજો અને વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, બરોબર. તો વાત કરીએ મિત્રો સૌ પ્રથમ કલોંજીના પાકની, બરોબર. તો ઓછો ખર્ચ અને સારું ઉત્પાદન આપે એવો પાક છે કલોંજી, બરોબર. છેલ્લા ઘણા સમયથી એટલે માની લો ને અમે છેલ્લા 3 વર્ષથી કલોંજીનું વાવેતર અમે અમારા ખેડૂત મિત્રોને કરાવી છીએ અને સારું એવું એનું પરફોર્મન્સ છે. અને આજની તારીખમાં જોઈએ તો એના ભાવ પણ સારા, બજાર ભાવ સારા મળી રહ્યા છે, જેથી કરીને ખેડૂતને 2 પૈસાનો ફાયદો થાય અને ઓછા ખર્ચવાળો પાક છે. બીજો આમાં કઈ લાંબો બીજો ખર્ચો આવતો નથી, જેથી કરીને બીજો બેનિફિટ એ રહે ખેડૂતને કે માની લો તમે જીરુનો પાક કરો તો એ ખર્ચાળ વસ્તુ છે, બરોબર. એમાં દવાના સ્પ્રે, ફૂગનાશકના સ્પ્રે કરવા પડે અને જ્યારે હાથમાં આવ્યું કે માની લો એમાં કાર્યો ન આવે અને કમ્પ્લીટ કોથરો ભરાય ત્યારે હાથમાં ઘરમાં આવ્યું ત્યારે આપણે એમ કહેવાય કે ના આપણે જીરુનો પાક લીધો. એટલે આવો રિસ્કી આ પાક નથી. આરામથી આપણે ખેતી એની છે, એનો કોઈ લાંબો ખર્ચો નથી ખેતીની અંદર અને દવાનો પણ લાંબો ખર્ચો નથી, બરોબર. એટલે આજે કલોંજીના પાકની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે એમાં જમીન વ્યવસ્થાપન, બરોબર. તો જમીનને પહેલા ખેડ કરી લેવાની છે અને થોડીક સુકાઈ જાય પછી એમાં રોટાવેટર મારી અને કલોંજીના પાકનું વાવેતર કરવાનું છે. જમીનની અંદર વાત કરીએ બધાની પહેલા તો પાયા ખાતરમાં જો તમે DAP વાપરતા હોય કે 12-32 હોય, NPK ગમે તે ખાતર વાપરતા હોય તો એનું પ્રમાણ રાખવાનું છે વીઘે 20 કિલો પર વીઘે. 1 વીઘાની અંદર 20 કિલો ખાતર આપવાનું છે. અને એની સાથે જો તમને વાત કરું તો A to Z માઇકોરાજા, બરોબર. A to Z માઇકોરાજા આપવાનું છે. અને માઇકોરાજા ઘણી બધી કંપનીઓ અત્યારે બનાવે છે, ઘણી બધી કંપનીના સારા માઇકોરાજા આવતા છે. તમારા ડીલર મિત્રોને તમારા આસપાસ એગ્રોવાળાને ત્યાં પૂછી લો, સારી કંપનીનું માઇકોરાજા વાપરજો. મિત્રો માઇકોરાજા એક એવું ખાતર અત્યારે છે કે હર કોઈ કિસાન, હર કોઈ ખેડૂત અત્યારે અવારનવાર બધા માંડ્યા છે વાપરવા અને એનું રિઝલ્ટ પણ બહુ સારું છે. અમે પણ વપરાવી છે ખેડૂતને, એના રિસ્પોન્સ બહુ સારા મળે છે. તો એ માઇકોરાજામાં મેન વાત કરીએ તો માઇકોરાજા એક એવી વસ્તુ છે કે જેની અંદર સીવીડ, હુમિક અને બેક્ટેરિયા બધું અંદર આવી ગયેલી પ્રોડક્ટ છે. એક પ્રોડક્ટની અંદર આવી જાય અને માઇકોરાજા ને નામથી ઘણા બધા કંપનીમાં આવે છે અને ઘણા બધા એનો ઉપયોગ કરાવે છે, રિઝલ્ટ પણ સારા છે. આનો ઉપયોગ કરાવવાથી તમારે બીજો નંબરનો ફાયદો એ થશે કે તમે જે DAP અથવા NPK ખાતર જે તમે પાયામાં વાપરો છો એનું પ્રમાણ ઓછું કરી નાખવાનું છે. એનું ઓછું કરીને એની સાથે A to Z એટલે કે માઇકોરાજા વાપરવાનું છે, જેથી કરીને ખર્ચો તમારે સમતોલ આવી જાય. માઇકોરાજાની વાત કરીએ મિત્રો તો એના 2-3 ફાયદા છે, તમને ટૂંકમાં જણાવી દઉં કે માઇકોરાજા જે મેન મૂળ એટલે કે પાકનું જે મેન મૂળ એમાંથી તંતુમૂળ ફૂટવાનું બહુ જબરદસ્ત કામ છે. તંતુમૂળ વધારે ફૂટી જાય, વધારે તંતુમૂળ ફૂટશે તો વધારે ખોરાક છોડને મળશે, બરોબર. અને બીજો ફાયદો એ છે કે આપણી જમીનની અંદર અલભ્ય અવસ્થામાં ખાતર પડેલું છે તેને લભ્ય અવસ્થામાં બનાવી છોડને છેક સુધી પહોંચાડશે અને છોડ હેલ્ધી અને ટેસ્ટ મુક્ત રહેશે. અને જો તમે આ માઇકોરાજા વાપરેલું હોય તો તમે 30 થી 35 દિવસમાં જેમાં વાપરેલું હોય ન વાપરેલું હોય તમને નરી આંખે એનું રિઝલ્ટ જોવા મળશે, બરોબર. તો આ હતા માઇકોરાજાના ફાયદા. અવશ્ય વાપરજો મિત્રો. થોડુંક જાજુ નહીં, પણ જો તમે 10 વીઘાનું ગમે તે શિયાળુ પાકમાં વાવેતર કરેલું હોય તો એમાં 2.5 વીઘામાં જ ખાલી ઉપયોગ કરો. તમારી જાતે તમે નિર્ણય લ્યો. જો તમને સારું લાગે તો આવતા વર્ષે તમે બીજા બધા પાકમાં ઉપયોગ કરજો, બરોબર. તો આ હતી માઇકોરાજા વિશે ખાતરની માહિતી. ખાતરમાં તમને કીધું એમ DAP અથવા SP અથવા તો 12-32 બરોબર, તમે ગમે તે પાયા ખાતરમાં તમે વાપરી શકો છો, સાથે માઇકોરાજા પણ વાપરવાનું રહેશે, બરોબર. તો હવે વાત કરીએ કલોંજીના પાકની તમને વાત કરું તો કલોંજી
જોઈ શકો છો તમે કે હરીનો કંપનીની કલોંજી આપણી પાસે હાજરમાં છે અને તેના બી નો આકાર તમને બતાવી દઉં, બરોબર. જોઈ લ્યો, આ ટાઈપના એનું બિયારણ હોય છે, ડુંગળીનો જેમ બી હોય છે એને એ ટાઈપનું બી હોય છે, બરોબર. અને આમાં બીજું કઈ મિત્ર જોઈએ તો લાંબી કઈ રિસર્ચ વેરાયટી હોય કે નવીન સંશોધન જાય તો આવતી નથી, બરોબર. આપણે આજુબાજુના ઇલાકામાં આજુબાજુ એગ્રો સેન્ટરે મળતી કલોંજી તમે ગમે તે એગ્રો સેન્ટરે માગીશ પૂછશો કે કલોંજી આપણે વાવી છે તો ઘણા બધા એગ્રો કંપની વાળા બિયારણની કંપનીમાં એગ્રોમાં મળે જ છે કલોંજી, બરોબર. તો કલોંજીની વાત કરીએ તો આનો વીઘે 1 કિલોથી 1.5 કિલોનો પ્રમાણ છે. 1 વીઘાની અંદર 1.5 કિલો બિયારણ જોઈશે, બરોબર. આ બિયારણનો દર હતો, બરોબર. ત્યારબાદ વાત કરીએ તો આને વાવેતર કેવી રીતે કરવું. વાવેતર મિત્રો જેમ આપણે શિયાળામાં જીરાનું વાવેતર કરીશું એ રીતે પણ થાય. તમે 5 છા કરી શકો એક ક્યારાની અંદર, 4 છા કરી શકો, અથવા તો તમે પૂખીને વાવી શકો, બરોબર. આ રીતનું વાવેતરનું કરવાનું છે અને બીજ દર રાખવાનો છે 1 વીઘાની અંદર 1 થી 1.5 કિલો. અને વાતાવરણ અનુસાર માની લ્યો કે થોડીક વધારે ગરમી પડતી હોય ને એવું બધું હોય તો બીજ દર થોડોક વધારે રાખવો પડે. અને શિયાળુ પાક છે એટલે આનું શિયાળુ તાપમાન જેમ સેટ થઈ જાય ત્યારે વાવેતર કરો તો સારામાં સારું ઉત્પાદન આપી શકે છે, બરોબર. તો આના પાકવાના દિવસો જોઈએ તો 110 થી 130 દિવસમાં પાકતી જાત છે, બરોબર. અને ખાસ કરીને મિત્રો જોજો કે પાણી જો તમારે સગવડ હોય તો જ કલોંજીનું વાવેતર કરજો, કારણ કે એને પાછળથી પાણીની જરૂર પડે છે. આ એક તમે પોઈન્ટ નોંધી લેજો કે તમારા ખેતરની અંદર તમારે વાડીએ પાણીનો સ્ત્રોત હોય તો જ તમે કલોંજીનું વાવેતર કરજો. કારણ કે જીરું જેમ શરૂઆતમાં પાણી જોઈએ, પાછળથી પાણી જોતું નથી, એમ નહીં ચાલે. અને પાછળથી પાણી જોશે, છેક સુધી પાણી જોશે, બરોબર. પાકવાના દિવસો તમને મેં કહી દીધા મિત્રો, 110 થી 130 દિવસમાં પાકી જાય છે, બરોબર. હવે વાત કરીએ તો નિંદામણ નાશકની. મિત્રો જો તમે કલોંજીનું વાવેતર કરી દીધું હોય તો ત્યારબાદ તેની ઉપર બાસાલીન એટલે કે પેન્ડીમિથાઇલ 30% આવે છે, તેનો ઉપરથી છંટકાવ કરી દેજો પ્રી ઇમરજન્સી તરીકે, જેથી કરીને તમારું ખડ ઉગે નહીં. અને મિત્રો હવે વાત કરીએ રોગ જીવાતની અંદર તો મેજોરિટી જોઈએ તો આમાં બહુ કઈ લાંબી જીવાત કે રોગ કઈ આવતો નથી, બરોબર. શરૂઆતી સ્ટેજમાં જ્યારે તમારો 25 થી 30 દિવસની તમારી કલોંજી થઈ ગઈ હોય અને ત્યારે એકદમ ગ્રીનરી હોય છે, એકદમ લીલો છોડ હોય છે, ત્યારે ચૂસિયા પ્રકારની જીવાત આવતી હોય છે, જેનું નિવારણ સામાન્ય સ્પ્રેથી પણ થઈ શકશે. આમાં કોઈ મેજર એવું કોઈ સ્પ્રે કરવાની જરૂર નથી, કોઈ મોંઘા ટેકનિકલ વાપરવાની જરૂર પડતી નથી. ખાસ કરીને એક યાદ રાખજો કે તમારી કલોંજી જ્યારે 35 થી 45 દિવસની હોય, 45 થી 60 દિવસની અંદર જ્યારે ફૂલ બંધાવવાની અવસ્થા ચાલુ થઈ જાય હોય ત્યારે ફૂલ બંધાઈને જ્યારે ડેડું બંધાય છે, ડેડાની અંદર એક ઈયળનો પ્રશ્ન રહે છે, તેના 2 રાઉન્ડ અવશ્ય કરજો, જેથી કરીને તમને ઉત્પાદન પૂરું મળી રહે. અમારી ઉત્પાદનની વાત કરીએ તો અમારી બાજુ 8 મણથી માંડીને 14 મણ લગીના ઉત્પાદન આવેલા છે. અમારા ખેડૂતે ઘણા બધા ખેડૂતે ઉત્પાદન લીધું છે. 8 મણથી માંડીને 14 મણ લગી સુધી એનું ઉત્પાદન મળે છે, બરોબર. તો બીજી વાત કરીએ કે આની કલોંજીની અંદર કે ભાવની વાત કરીએ તો મિત્રો ભાવની વાત કરીએ તો ભાવ તો આપણે હાથની વાત નથી, પણ અત્યારે સરેરાશ ભાવ બહુ સારો છે કલોંજીનો, બરોબર. જો તમે નવું અખોતરા તમે તમારી જમીનમાં નવા પાક તમે વાવેતર કરશો તો તમને કંઈક ને કંઈક બેનિફિટ જરૂર મળશે. એટલે જાજુ નહીં પણ તમે ઓછામાં ઓછું તમે 2.5 વીઘાનું એટલે કે મતલબ કે 1 એકરનો અખતરો કરો. જો તમારા જમીનની અંદર 1 એકરનું તમે વાવેતર કર્યું હશે અને તમને જો એ પાકમાં ફાયદો થશે તો આવતા વર્ષે તમે વધારે વાવી શકો છો, બરોબર. એટલે ખાસ કરીને મિત્રો આ નવા પાક કલોંજીની અંદર આપણી પાસે એક હરીનો સીડનું છે, બરોબર. તે કિલોના પેકિંગમાં આવે છે અને એક બીજી કંપની આપણે જેકે સીડનું આવે છે કલોંજી. આ 2 કિલોના પેકિંગમાં છે. આપણી પાસે બંને અવેલેબલ છે. જે પણ ખેડૂત મિત્રોને વાવેતર કરવું હોય તો બરોબર તો જરૂર ને જરૂર અમારો કોન્ટેક્ટ કરજો. અને વિશેષ કઈ માહિતી જોતી હોય તો 82 364 74 પર ફોન કરીને તમે મેળવી લેજો. મિત્રો રજા આપશો. જય હિન્દ, જય જવાન, જય કિસાન.